બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પંચગંગાઓનું અવતરણ કેવી રીતે થયું. ભાગીરથી ગંગા પહેલાં પંચગંગાઓ પૃથ્વી પર કઈ રીતે ઉતરી. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભાગીરથી ગંગાના આગમન પહેલાં જ 5 ગંગાઓ આ પૃથ્વી પર અવતરિત થઈ ચૂકી હતી. આ 5 ગંગાઓ જ્યાં અવતરિત થઈ હતી તે સ્થાનને પંચનદ તીર્થ કહેવામાં આવે છે. પંચગંગાઓ પૃથ્વી પર કેવી રીતે આવી? ઋષિ સાલમકાયનના પુત્ર શિલાદ મુનિ બાળપણથી જ બ્રહ્મચારી હતા. વંશ આગળ વધારવા માટે તેમણે ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવે પોતે શિલાદ મુનિને ગર્ભ વગર પુત્ર તરીકે જન્મ લેવાના આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી શિલાદ મુનિ યજ્ઞ માટે યજ્ઞભૂમિ ખેડતા હતા ત્યારે હળની કોસ જમીનમાં ફસાઈ ગઈ. તે જ ક્ષણે ભગવાન શિવના આદેશથી બાળક તેમના પુત્રના રૂપમાં પ્રગટ થયું, જે પ્રલયની અગ્નિની જેમ ચમકતું હતું. શિલાદ મુનિ તે બાળકને પોતાની પર્ણકુટીરમાં લઈ ગયા. ઋષિને તે બાળકથી અપાર આનંદ થયો, તેથી ઋષિએ તેનું નામ નંદી રાખ્યું. 5 વર્ષની ઉંમરે ઋષિએ નંદીજીને વેદ અને શાસ્ત્રોનો વિગતવાર અભ્યાસ કરાવ્યો. 7 વર્ષની ઉંમરે નંદીજીએ શિવની તીવ્ર તપસ્યા શરૂ કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવ પાર્વતી સાથે પ્રગટ થયા અને નંદીજીને અમરત્વનું વરદાન આપ્યું. ભગવાન શિવે પોતાના ગળામાંથી કમળની માળા કાઢીને નંદીના ગળામાં પહેરાવી. માળા પહેરતાની સાથે જ નંદીની 3 આંખો અને 10 હાથ દેખાયા. ભગવાન વૃષભધ્વજ પોતાની જટામાંથી હાર જેવું શુદ્ધ પાણી એકઠું કર્યું અને નદી હો કહીને નદી પર પાણી છાંટ્યું. તે પાણીમાંથી 5 શુભ ગંગા પૃથ્વી પર અવતરિત થઈ. જટોદકા ગંગા, ત્રિસ્ત્રોતા ગંગા, વૃષધ્વની ગંગા, સ્વર્ણોદિકા ગંગા, જંબુ નદી ગંગા. આ 5 નદીઓ પંચનદ નામના સૌથી પવિત્ર તીર્થસ્થળ તરીકે ઓળખાય છે, જે શિવની પૃષ્ઠભૂમિ તરીકે ઓળખાય છે અને હજુ પણ જપેશ્વર મંદિર પાસે અસ્તિત્વ ધરાવે છે. માતા પાર્વતીએ નંદીને શિવના ગણોના અધિપતિ બનાવ્યા. થોડા સમય પછી બ્રહ્માજીએ નંદીના લગ્ન મરુતની પુત્રી સુઈસા સાથે કરાવ્યા. લગ્ન પછી શિવે નંદીને અદ્ભુત વરદાન આપ્યું. ભગવાન શિવે કહ્યું, હે નંદી, તમે હંમેશા અમારી સાથે જ રહેશો, અમને પ્રિય રહેશો. તમને અજય મહાબલી તરીકે પૂજવામાં આવશે અને જ્યાં હું હોઈશ તમે ત્યાં જ રહેશો, જ્યાં તમે હોઈશ હું ત્યાં જ રહીશ. આ વરદાનને કારણે જ્યાં પણ શિવ મૂર્તિ અથવા શિવલિંગ સ્થાપિત થાય છે ત્યાં નંદીજી ચોક્કસપણે સ્થાપિત થાય છે. ધન્ય છે ભોલેનાથ, ધન્ય છે તેમની માયા. આખું બ્રહ્માંડ શિવની માયામાં સમાયેલું છે. તો બાપુ, આ હતો પંચગંગાઓનું અવતરણ કેવી રીતે થયું. ભાગીરથી ગંગા પહેલા પંચગંગાઓ પૃથ્વી પર કઈ રીતે ઉતરી એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.